યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. પેટ્રોલના ભાવ વધ્યા, આવું જવું મોંઘું થયું, મોંઘવારીની અસર હવે વર્તાતી હશે. આજે આપણે આ જ વિષય ઉપર ગોષ્ઠી કરવાના છીએ. છેલ્લા એકાદ બે દિવસથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, સરકારની ટીકા કરી રહ્યા છે. પેટ્રોલમાં 3 રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે એટલે સ્વાભાવિક છે કે આપણા માટે આવવું જવું મોંઘું થાય અને એની સાથે તમામ ગુડ્સ એન્ડ સર્વિસીસ, માલસામાન અને સેવાઓમાં ટ્રાન્સપોર્ટ ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ હોય જ. એટલે જો ટ્રાન્સપોર્ટની કિંમત વધે છે તો તમામ માલસામાન અને સેવાઓની કિંમતો બજારમાં વધવાની જ છે. આના વિશે આજે આપણે ગોષ્ઠી કરવી છે. આ તમને સીધો જ સ્પર્શતો પ્રશ્ન છે એટલે એને સમજવાનો આપણે પ્રયત્ન કરવો છે. ખાસ તો આના સંદર્ભમાં હાલ મીડિયાએ જે પ્રકારનું ચિત્ર આપણી સમક્ષ રજૂ કર્યું છે એ ચિત્ર કેટલું સાચું અને કેટલું ખોટું એની પડતાલ આપણે આ ગોષ્ઠીમાં કરવી છે. બહુ રસપ્રદ ચર્ચાઓ છે, અર્થશાસ્ત્રની વાતો આપણે સાથે જોડીશું. સમજો, તમે જોયું હશે કે છેલ્લા 2 દિવસથી કહેવાય રહ્યું છે કે ભારતની અંદર ભલે પેટ્રોલ ડીઝલના પ્રાઇસીસમાં વધારો નોંધાયો પણ અન્ય દેશોની સાપેક્ષે જુઓ આ ભાવ વધારો ખાસ નથી, એટલો બધો નથી. બીજા દેશોમાં તો ભાવ વધારો બહુ વધારે છે અને આપણા દેશમાં તો સરકારે સ્થિતિને બહુ સારી રીતે મેનેજ કરી છે. ક્રાઇસિસ મેનેજમેન્ટ સરકારનું ખૂબ સારું છે. કદાચ તમે આ પ્રકારનું રિપોર્ટિંગ જોયું હશે, જેમ કે આ એનડીટીવીમાં પબ્લિશ થયેલા સમાચાર છે. લખ્યું છે 52% ઇન યુએઈ, 44% ઇન યુએસ, હાઉ ઇન્ડિયાઝ ₹3 ફ્યુઅલ હાઇક કમ્પેર્ડ ટુ અધર નેશન્સ. એટલે કે તમે યુનાઇટેડ અરબ એમિરેટ્સમાં તો જુઓ 52% ભાવ વધારો છે, યુએસએની અંદર 44% અને ભારતની અંદર માત્ર 3 રૂપિયા. અને પછી એક ટેબલ પણ એ લોકોએ આપેલું હતું કે જેમાં અલગ અલગ દેશોમાં પેટ્રોલ અને ડીઝલના પ્રાઇસીસમાં કેટલા ટકાનો ભાવ વધારો નોંધાયો છે એ ડેટા આપ્યા છે. જેમ કે મ્યાનમારમાં પેટ્રોલના ભાવમાં 89.7% વધારો, ડીઝલના ભાવમાં 112.7% વધારો, મલેશિયામાં પેટ્રોલના ભાવમાં 56.3%, ડીઝલમાં 71.2% વગેરે વગેરે. જેમ કે યુકેમાં અહીં આગળ 19.2% અને ડીઝલની અંદર 34.2% ભાવ વધારો. અને છેલ્લે ભારતનું આપ્યું છે સ્મોલેસ્ટ ઇન્ક્રીઝ, પાછું ટાઇટલ પણ આપ્યું છે, બરાબર. તો ઇન્ડિયાની અંદર પેટ્રોલમાં ભાવ વધારો કેટલો છે? 3.2% અને ડીઝલમાં 3.4%. સમજીએ કે શું આ ચિત્ર સાચું છે, આ રજૂઆત સાચી છે? આ રજૂઆત પૂરી રીતે સાચી નથી. આ રજૂઆત પૂરી રીતે સાચી નથી અને આપણે એમને નહીં કહીએ અને સમજીશું, સાબિત કરીશું. સરકારની ટીકા કરવાનો અહીં આગળ કોઈ હેતુ નથી, પણ આપણે માનીએ છીએ કે નાગરિકો સમક્ષ આનું સાચું ચિત્ર તો રજૂ થવું જોઈએ. અર્થશાસ્ત્રની આંટી ઘૂંટીઓ ઘણા નથી જાણતા હોતા અને એટલે જ આંકડાની રમત આ રીતે જ્યારે રમવામાં આવે ને તો સામાન્ય વ્યક્તિ બિચારો એમાં સામો સવાલ નથી કરી શકતો. આપણે આ ગોષ્ઠીના માધ્યમથી પ્રયત્ન કરવો છે કે લોકો અર્થશાસ્ત્રની આ વાતો, સામાન્ય વાતો છે, એટલી અઘરી પણ નથી હોતી, એને જાણતા થાય, સમજતા થાય. પહેલા તો આપણે જાણવાનું છે કે ભારતની એનર્જી ડિમાન્ડ બહુ વધારે છે. આપણે કેટલી બધી ગાડીઓ ફેરવીએ છીએ, બરાબર. એનર્જી ડિમાન્ડ બહુ હાઈ છે પણ એના પ્રમાણમાં આપણે ત્યાં ક્રૂડ ઓઇલનું પ્રોડક્શન એટલું થતું નથી. ક્રૂડ ઓઇલ કે જેમાંથી પછી આપણે રિફાઇનિંગ કરીને પેટ્રોલ, ડીઝલ, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ, એટીએફ વગેરે મેળવતા હોઈએ, પણ આપણે ત્યાં ક્રૂડ ઓઇલનું પ્રોડક્શન એટલું બધું નથી થતું. આપને આંકડો આપું કે ભારતની જેટલી ક્રૂડ ઓઇલની જરૂરિયાત છે ને એમાંથી લગભગ 85% જેટલી જરૂરિયાતોને આપણે ઇમ્પોર્ટ્સ દ્વારા સંતોષીએ છીએ. મતલબ કે આયાત કરીએ છીએ ક્રૂડ ઓઇલની. આપણી જરૂરિયાત જેટલી છે એના 85%, બહુ વધારે કહેવાય. જેનો સીધો મતલબ એ થાય કે ક્રૂડ ઓઇલના ઇન્ટરનેશનલ માર્કેટમાં પ્રાઇસીસ બદલાય, બહુ વધે બહુ ઘટે, કંઈ પણ થાય, એની સીધી અસર ભારત ઉપર પડવાની છે. યાદ કરો, બહુ વખત પહેલા આપણે ગોષ્ઠી કરી હતી 2022નો પ્રસંગ. 2022માં રશિયા યુક્રેન વોરના કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ ખૂબ વધી ગયા હતા અને એ વખતે સ્થિતિ એવી સર્જાઈ હતી કે આપણે પેટ્રોલ પંપ પર જઈએ ને બાઇક કે કારની અંદર પેટ્રોલ પુરાવવા માટે, તો ત્યાંથી આપણને કહી દેવામાં આવે કે અત્યારે સ્ટોક નથી, પેટ્રોલ નથી તો પાછા જાઓ. હું પણ 1-2 જગ્યાએથી આ રીતે પાછો ફરેલું છું. 2022ની હું વાત કરું છું. તો એ વખતે એવી સ્થિતિ કેમ સર્જાઈ હતી તેનું કારણ આપણે ગોષ્ઠીમાં સમજાવ્યું હતું કે
એ વખતે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ ખૂબ વધ્યા હતા. હવે ભારતની અંદર ક્રૂડ ઓઇલના રિફાઇનિંગનું કામ બહુ સારું એવું થાય છે, આપ જાણો છો, બરાબર. પણ ભારતની આ જે ઓઇલ કંપનીઝ ખરી ને એ કરતી શું કે પેટ્રોલ ડીઝલ એમણે જે બનાવ્યું એ ભારતના માર્કેટમાં સપ્લાય કરવાની જગ્યાએ વધુ એનો સ્ટોક એ લોકો એક્સપોર્ટ કરતા, બીજા દેશોમાં એ વધારે મોકલતા. કારણ કે એ વખતની ઇકોનોમિક કન્ડિશન એવી હતી કે ભારતના બજારમાં જો એ પેટ્રોલ અને ડીઝલ વેચે તો એનાથી એમને જેટલો નફો થાય એના કરતાં ઘણો જ વધારે નફો એ પેટ્રોલ અને ડીઝલને બીજા દેશોમાં મોકલવાથી એમને થતો હતો. તો સ્વાભાવિક છે કે ઓઇલ કંપનીઝ તો પોતાનો પ્રોફિટ જ જોવાની, તો ત્યાં આગળ બીજા દેશોમાં મોકલવામાંથી જો પ્રોફિટ વધુ મળતો હોય તો ભારતના માર્કેટમાં વધુ સપ્લાય કેમ કરીએ? એ લોકો એક્સપોર્ટ્સ કરતા રહ્યા એટલે સ્થિતિ આવી કે ભારતની અંદર એમણે જેટલો સ્ટોક સપ્લાય કરવો જોઈએ એટલો ન કરી શક્યા. અને એટલા માટે ભારતના બજારમાં પેટ્રોલ અને ડીઝલની તંગી સર્જાવા માંડી. જ્યારે આવી તંગી સર્જાય એટલે એના પ્રાઇસીસ વધે. જો આમ નામ ચાલતું રહે તો એક તો આપણને પેટ્રોલ ડીઝલ મળે નહીં એ વખતે, અને જે મળે એની કિંમતો બહુ વધારે હોય. તો સરકાર આની અંદર કંઈક ને કંઈક દરમિયાનગીરી કરવી પડે, અને સરકારે કરી. સરકારે એ વખતે પેટ્રોલ, ડીઝલ, એવિએશન, ટર્બાઇન ફ્યુઅલ વગેરે ઉપર દાખલ કર્યો હતો વિન્ડફોલ ટેક્સ. ત્યારે આપણે ગોષ્ઠી કરી હતી. વિન્ડફોલ ટેક્સ કે જ્યાં સરકાર આ બધી વસ્તુઓને જો તમે મોકલો છો બહાર, એક્સપોર્ટ કરો છો, તો એના ઉપર કંઈક વધારાનો ટેક્સ નાખે. વિન્ડફોલ ટેક્સ નામનો વાસ્તવમાં કોઈ ટેક્સ નથી, આ નામનો કોઈ ટેક્સ નથી. બીજો કોઈ ટેક્સ છે કે જેના માટે વિન્ડફોલ ટેક્સ એવો શબ્દ વપરાય છે. વિન્ડફોલ ટેક્સ ક્યારે લગાવવામાં આવે કે જ્યારે કોઈક કંપની, જ્યારે કોઈક ઇન્ડસ્ટ્રી એ પોતાની કોઈ હોશિયારીના કારણે નહીં, માર્કેટ કન્ડિશન્સ એવી હોય કે જેના કારણે ખૂબ કમાઈ રહી હોય, એના વિન્ડફોલ પ્રોફિટ્સ થઈ રહ્યા હોય, તો સરકાર કહેશે કે જો તમે આટલી બધી કમાણી કરી રહ્યા છો તો તમારે વધારે ટેક્સ ચૂકવવો પડે. આને કહેવાય વિન્ડફોલ ટેક્સ. તો વિન્ડફોલ ટેક્સના નામે કોઈ પણ ટેક્સ એ લોકો નાખી શકે. તો જે તે વખતે અને ઇવન અત્યારે પણ સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી હોય છે પેટ્રોલ ઉપર, એ સરકાર નાખે, એને વિન્ડફોલ ટેક્સ એવું નામ આપવામાં આવતું હોય છે. તો સરકારે આ રીતે વિન્ડફોલ ટેક્સ નાખ્યો અને કંપનીઓને કહ્યું કે તમે ભારતના માર્કેટમાં હવે પ્રોપર સપ્લાય કરો. જે તે વખતે તો શરતો એવી પણ મૂકવામાં આવી હતી કે આ ઓઇલ કંપનીઝે જેટલો પણ સ્ટોક એમણે એક્સપોર્ટ કરવો છે એ સ્ટોકના ઓછામાં ઓછા 50% સ્ટોક પહેલા ભારતના બજારમાં સપ્લાય કરવો પડશે અને પછી જ એ લોકો એક્સપોર્ટ કરી શકશે. બરાબર. પહેલા ભારતનું જોવાનું ને, તમારી કમાણી, તમારા નફા માટે તો તમે ભારતને ભૂલી જાઓ. બરાબર. તો તમારે 50% સ્ટોક પહેલા ઇન્ડિયાના માર્કેટમાં સપ્લાય કરવાનું, પછી જ તમે અબ્રોડ એનો એક્સપોર્ટ કરી શકશો. અને જે એક્સપોર્ટ કરશો એના ઉપર પાછો વિન્ડફોલ ટેક્સ નાખ્યો કે જેથી સરકાર એમની પાસેથી સારો એવો ટેક્સ વસૂલી શકે. આ શરૂ થઈ ગયું અને સરકારની વિન્ડફોલ ટેક્સથી સારી એવી આવક પણ થવા માંડી. આ વિન્ડફોલ ટેક્સ લગભગ 2025નું વર્ષ પૂરું થયું ત્યારે જ સરકારે હટાવી લીધો હતો. 25 કે 24માં એક્ઝેક્ટ વર્ષ મને ભૂલાઈ ગયું છે. અને જ્યારે વિન્ડફોલ ટેક્સ સરકારે હટાવી લીધો ને ત્યારે પણ આપણે ગોષ્ઠી કરી હતી. હવે સ્થિતિ એ છે કે 2022 થી 2025 આ દરમિયાનના તમે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ તમે જોજો. પ્રતિ બેરલ ભાવ નક્કી થતો હોય છે. તો 2022માં લગભગ ક્રૂડ ઓઇલનો પ્રતિ બેરલ ભાવ હતો $99. 2025માં એ ઘટીને થઈ ગયો લગભગ $68 પ્રતિ બેરલ. 1/3 ભાવ ઘટી ગયા. બરાબર. જો 1/3 ભાવ ઘટી ગયા ક્રૂડ ઓઇલના, તો શું એનો લાભ મને ને તમને મળે? ન મળે. આપણા પેટ્રોલ અને ડીઝલના પ્રાઇસીસ પણ ઘટવા જોઈતા હતા ને. તમે તમામ આંકડાઓ ઇન્ટરનેટ પરથી ચકાસી શકશો કે જે તે વખતે 2022માં ક્રૂડ ઓઇલનો પ્રતિ બેરલ ભાવ લગભગ $99 હતો. 2025માં ઘટીને લગભગ $68 પ્રતિ બેરલ થઈ જાય છે. ભાવ જો ઓલમોસ્ટ 1/3, ત્રીજા ભાગનો ઘટી ગયો છે, તો પેટ્રોલ અને ડીઝલના પ્રાઇસીસ આપણા કેમ નથી ઘટતા? આનું સીધું કારણ કે પેટ્રોલ અને ડીઝલના પ્રાઇસીસ એ બેસિકલી સરકારી ટેક્સીસ અને પ્લસ આ જે ઓઇલ કંપનીઝ છે એમના પ્રોફિટ્સ, બીજા ખર્ચા, આ બધાનો સરવાળો થઈને નક્કી થતા હોય છે. મતલબ એ થયો કે આપણને પેટ્રોલ ડીઝલ કયા પ્રાઇસીસે મળશે એ સરકાર ઉપર ડિપેન્ડ કરશે કે એ એના ઉપર કેટલો ટેક્સ વસૂલવા માંગે છે, અને સાથે એ ઓઇલ કંપનીઝ ઉપર ડિપેન્ડ કરશે કે એ આપણી પાસેથી કેટલો પ્રોફિટ કમાવા માંગે છે. જેમ કે આ તમારી સમક્ષ એક ચિત્ર છે. આમાં જે કેસરી કલર જેવો પટ્ટો દેખાય છે ને દરેકમાં, એ શું છે? તમારા પ્રાઇસીસમાં ટેક્સ કોમ્પોનન્ટ, એટલે કે સરકાર કેટલા ટેક્સીસ લે છે તે. ટેક્સીસ પ્લસ માર્જિન્સ. બરાબર.
એટલે કે સાથે કંપનીઓ કેટલો પ્રોફિટ લે છે એ આ કેસરી કલરમાં દેખાય છે, અને જે બ્લુ કલર છે એ છે રો ક્રૂડ કોસ્ટ, એટલે કે ક્રૂડ ઓઇલનો ભાવ શું છે બજારમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં તે. આ બે ભેગા થાય અને તમારા પેટ્રોલ અને ડીઝલના પ્રાઇસીસ નક્કી થાય. તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ 50%થી પણ વધારે પેટ્રોલ ડીઝલમાં કિંમત એ સરકારના ટેક્સીસની હોય છે, ઓલ કંપનીઝના માર્જિન્સની હોય છે, બરાબર. એટલે કે આમ માની શકીએ આપણે કે જો 100 રૂપિયા આપણે પેટ્રોલ પર લીટર કિંમત ચૂકવીએ છીએ તો એમાં 50 રૂપિયાની આસપાસ તો માની લેવાનું કે સરકારના ટેક્સીસની રકમ છે અને ઓઇલ કંપનીઝનું માર્જિન છે, બરાબર. દેટ થિંગ. હવે સ્થિતિ આવી કે સરકારે ટેક્સીસ પોતાના ઘટાડે નહીં, વિન્ડફોલ ટેક્સ ચાલુ રાખે, 2025 સુધી ચાલુ હતો, એટલે સરકારને ટેક્સની તો આવક થતી રહી, તમારા પેટ્રોલ ડીઝલના પ્રાઇસીસ ઘટ્યા નહીં. અને બીજું, હવે જો પ્રતિ બેરલ ક્રૂડ ઓઇલની જ કિંમતો ઘટી છે, મેં કહ્યું એમ $99માંથી $68 થઈ ગઈ છે, તો ઓઇલ કંપનીઓએ શું કરવું જોઈએ? એમને જો ક્રૂડ ઓઇલ સસ્તામાં મળી રહ્યું છે તો એમનો નફો વધી રહ્યો છે, એનો લાભ એમણે શું આપણા સુધી પાસો ન કરવો જોઈએ? હું જે વસ્તુ બનાવું છું એ વસ્તુ બનાવવામાં પહેલા મને જે ખર્ચ થતો હતો એના કરતાં હવે જો ખર્ચ ઓછો થાય છે, જો મને ફાયદો થાય છે, તો મારે કરવું શું જોઈએ? મારા જે કન્ઝ્યુમર્સ છે, મારા જે કસ્ટમર્સ છે, મારી પ્રોડક્ટના જે કસ્ટમર્સ છે, મારે એમના સુધી એ ફાયદો પહોંચાડવો જોઈએ. ન સરકારે તમારા સુધી એ લાભ પહોંચવા દીધો, ના કંપનીઓએ તમારા સુધી આ લાભ પહોંચવા દીધો. પહેલા તો આખી આ મેકેનિઝમ જ બહુ વિચિત્ર છે. વિચિત્ર કેમ? બીજા દેશોમાં આવું નથી હોતું, વિકસિત દેશોની અંદર આવું નથી હોતું. વિકસિત દેશોમાં બહુ સ્પષ્ટ છે કે ત્યાં આગળ ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ શું હશે એ પ્રમાણે ઓલમોસ્ટ તમે કહી શકો કે ડેલી બેસિસ પર તમારા પેટ્રોલ અને ડીઝલના પ્રાઇસીસ નક્કી થશે. ત્યાં આગળ ભાવ વધે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના, તો સીધા તમારા પેટ્રોલ ડીઝલના પ્રાઇસીસ વધશે. અને જો ત્યાં પ્રાઇસીસ ક્રૂડ ઓઇલના ઘટ્યા તો સીધા જ પેટ્રોલ ડીઝલના તમારા પ્રાઇસીસ ઘટશે. આ કમ્પ્લીટલી ડીરેગ્યુલેટેડ મેકેનિઝમ વિશ્વના અન્ય દેશોની અંદર કામ કરે છે. ભારતની અંદર તકલીફ એ છે કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના પ્રાઇસીસમાં સરકારની દરમિયાનગીરી છે. દરમિયાનગીરી હોય તો એને રેગ્યુલેટેડ મેકેનિઝમ કહેવાય. આના માટે એક શબ્દ વપરાય છે એડમિનિસ્ટ્રેડ પ્રાઇસીસ. પહેલેથી આપણે ત્યાં પેટ્રોલ ડીઝલના પ્રાઇસીસ એ એડમિનિસ્ટ્રેડ પ્રાઇસીસ રહ્યા છે. એડમિનિસ્ટ્રેડ પ્રાઇસીસ એટલે કે રીતે સરકાર દ્વારા નક્કી કરવામાં આવતી કિંમતો. હવે જે ખુલ્લું બજાર હોય ત્યાં આગળ આ પ્રકારની વ્યવસ્થા યોગ્ય ન કહેવાય કે સરકાર આવીને પ્રાઇસીસ નક્કી કરે. એટલે પછી ધીરે ધીરે આપણે સુધાર લાવવાનું નક્કી કર્યું અને સૌથી પહેલા 2010ના વર્ષમાં પેટ્રોલના પ્રાઇસીસનું આપણે ડીરેગ્યુલેશન કરી નાખ્યું અને પછી લગભગ 2014ના વર્ષમાં ડીઝલના પ્રાઇસીસનું આપણે ડીરેગ્યુલેશન કરી નાખ્યું. ડીરેગ્યુલેશન કરવાનો મતલબ એ થાય કે હવે પેટ્રોલ અને ડીઝલના પ્રાઇસીસ સરકાર નક્કી નહીં કરે, ન સીધી ન તો આડકતરી રીતે સરકાર કોઈ પણ રીતે પ્રાઇસીસને કંટ્રોલ નહીં કરે. પણ આ ખાલી કાગળ પર રહી ગયું છે, આ ફક્ત કાગળ ઉપર રહી ગયું છે. વાસ્તવિકતા એ છે કે આજે પણ સીધી નહીં તો આડકતરી રીતે, સીધું તો ન જ કહેવાય, આડકતરી રીતે સરકાર એ આ પ્રાઇસીસને કંટ્રોલ કરી જ રહી છે. તો એટલે જ તો સવાલ છે કે આ પ્રાઇસીસ ડીરેગ્યુલેટ થયા એવું કેવી રીતે કહેવાય? આ પ્રાઇસીસ એડમિનિસ્ટ્રેડ પ્રાઇસીસ નથી એવું કેવી રીતે કહેવાય કે જ્યારે સરકાર આજની તારીખે પણ આટલું મોટું ઇન્ટરવેન્શન આ પ્રાઇસીસમાં કરી રહી છે? મજાની વાત તો એ પણ છે કે આ જે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે ને એને પાછા આપણા જીએસટીના દાયરામાં પણ નથી લાવ્યા. જીએસટી શું છે? તો ઇનડાયરેક્ટ ટેક્સીસ જે આપણા હતા એની અંદર આપણે એક બહુ મોટો રિફોર્મ લાવ્યા છીએ. એની અંદર કર્યું છે આપણે કે પહેલા જેટલા પણ કેન્દ્ર અને રાજ્ય સરકારના ઇનડાયરેક્ટ ટેક્સીસ રહેતા એમાંના મોટાભાગના ઇનડાયરેક્ટ ટેક્સીસને આપણે હટાવી લીધા છે અને એની જગ્યાએ જીએસટી લઈ આવ્યા છીએ. તો આદર્શ રીતે તો આ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ઉપર પણ જે ઇનડાયરેક્ટ ટેક્સીસ લાગતા હતા એ હટાવીને તમારે એને જીએસટી હેઠળ લઈ આવવાનું હતું, પણ તમે એવું કર્યું નથી. અને એટલે જ આજે આ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના પ્રાઇસીસ ઉપર કેન્દ્ર સરકારને ટેક્સીસ લાગે છે, લાઈક એક્સાઇઝ ડ્યુટી, રાઈટ, અને બીજો સેસ પણ હોય છે, અને ક્યારેક આવો વિન્ડફોલ ટેક્સ આવી જાય તો એ પણ હોય છે, અને રાજ્ય સરકારનો વેટ, સેલ્સ ટેક્સ એનો પણ સેસ હોય છે. તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેના ટેક્સીસ આના ઉપર લાગે છે અને એ ટેક્સીસ લાગવાથી તમારી કિંમત બહુ વધી જાય છે, જીએસટીમાં નથી સમાવાયેલું. તો કેમ આવું એ પણ એક સવાલ આપણે કરવો જોઈએ. આદર્શ રીતે હોવું જોઈએ કે જો તમે આનું ડીરેગ્યુલેશન કરી નાખ્યું છે, ડીરેગ્યુલેશન એટલે કે તમે સરકારના નિયંત્રણમાંથી આ પ્રાઇસીસને બિલકુલ મુક્ત કરી દેવા ચાહો જ છો તો કરી દો ને. સરકારની દરમિયાનગીરી અહીં આગળ છે કેમ? તમે એને સીધું જ માર્કેટ સાથે લિંક કરી દો ને, જે રીતે બીજા દેશોની અંદર છે, માર્કેટ સાથે જ એના પ્રાઇસીસ લિંક હોય છે, તો આને પણ કરી દો ને. માર્કેટ જેમ ઉપર જશે, નીચે જશે, એ પ્રમાણેના પ્રાઇસીસ અહીં આગળ બદલાતા રહેશે. સરકારે વચ્ચે આવવાની જરૂર શું પડે? બરાબર. આપણે નથી કહેતા કે તમે વચ્ચે ના આવો, તમે જાતે કહ્યું છે, સરકારે જ કહ્યું છે કે અમે પ્રાઇસીસને ડિરેગ્યુલેટ કરી નાખ્યા છે 2010 અને 2014માં. જો કરી નાખ્યા છે તો પછી વચ્ચે અહીંયા કેમ આવો છો?
અને અહીંયા આગળ વચ્ચે આવે છે ત્યારે જ આ સ્થિતિ કફોડી બને છે કે જ્યાં સરકારના ટેક્સીસ અને ઓઇલ કંપનીઝના માર્જિન્સના કારણે તમારા પ્રાઇસીસ નથી ઘટતા. મેં કહ્યું એમ 2022 થી 2025 દરમિયાનમાં ક્રૂડ ઓઇલના પ્રાઇસીસમાં બહુ ઘટાડો ન થયો. $99 તમે $68 પર આવી જાઓ એટલે કેટલો મોટો ઘટાડો કહેવાય. જો આટલો મોટો ઘટાડો થયો છે તો એના પ્રમાણમાં બજારની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવા જ જોઈતા હતા, પણ ઘટ્યા નથી ઘટ્યા. બરાબર. એનું મૂળ કારણ આ કે સરકાર પોતાની ટેક્સીસની આવક છોડવા નથી માંગતી અને ઓઇલ કંપનીઓ પોતાનો નફો નથી છોડવા માંગતી. બરાબર. હશે એમના સમીકરણો હશે, આપણે એનો ઇનકાર પણ નથી કરતા. ક્રાઇસિસ સર્જાય ત્યારે આપણે એને સમજવું જોઈએ, પણ ત્યારે તો ક્રાઇસિસ નહોતી. જો ઓઇલ કંપનીઓ આટલો મોટો પ્રોફિટ કમાઈ રહી હતી ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ ઘટવાના કારણે, તો એ વખતે સરકારે એમના ઉપર દબાણ કેમ ન કર્યું કે આ બેનિફિટ્સ તમે લોકો સુધી પહોંચાડો. કહેવા માટે વાતો બહુ સુફિયાણી લાગે કે ઓઇલ કંપનીઝે પોતાની બેલેન્સ શીટને મજબૂત કરવી પડે. બરાબર. એટલે તમારા સુધી લાભ ન પહોંચાડે. બેલેન્સ શીટ એટલા માટે મજબૂત કરવી પડે કે જેથી ભવિષ્યમાં આવી કોઈ ક્રાઇસિસ આવે તો ઓઇલ કંપનીઝ બંધ ન થઈ જાય, એ પહોંચી વળે ક્રાઇસિસને. એટલા માટે બેલેન્સ શીટ મજબૂત કરવા માટે લોકોએ આવું 3 વર્ષ સુધી આવું કર્યું. 4 વર્ષ સુધી તમે આટલું બધું પ્રોફિટ કમાયા. બરાબર. દેટ્સ ઇટ. એટલે અત્યારે જરૂરી એ બની જાય છે કે તમારી પાસે એક પારદર્શી ટ્રાન્સપરન્ટ પ્રાઇસ મેકેનિઝમ હોય. આ બધા પ્રાઇસીસ નક્કી કરવા માટે એક ટ્રાન્સપરન્ટ મેકેનિઝમ હોય કે જેવી બીજા દેશોમાં છે, તો આ સ્થિતિ કદાચ ત્યારે વધારે સારી થઈ શકે. બરાબર છે. ખરું ચિત્ર આ છે. કદાચ તમને બરાબર દેખાતું ન હોય તો હું સ્ક્રીનમાં અલગથી આને મુકાવડાવી દઈશ. તમારી સામે જે પ્રાઇસીસ દેખાય છે ને, આ રિયલ છે. ઓસ્ટ્રેલિયાની અંદર જે પ્રાઇસ રાઇઝ થયો છે જોઈ શકો છો 67%. ઇન્ડિયાની અંદર છે 63%. તમે હમણાં કેટલું જોયું? 3% ને. વિયેતનામની અંદર 60%, ચાઇનાની અંદર 54%. સવાલ થાય કે પેલું 3% તો આ 63% કેવી રીતે? સીધો જવાબ, ઉપર ટાઇટલ વાંચો, 10 year increase. 10 વર્ષની અંદર થયેલો ભાવ વધારો. અત્યારે આપણા મીડિયા હાઉસીસ શું ચાલાકી કરી રહ્યા છે કે માનો કે ₹94 ભાવ હતો પેટ્રોલનો, તો હવે 97 થયા. બરાબર. તો ₹3 વધારો ન થયો. બરાબર. આ હોશિયારી કહેવાય. બરાબર. ઇકોનોમિક્સમાં એક કોન્સેપ્ટ છે કે જેને કહેવાય બેઝ ઇફેક્ટ. બરાબર. બેઝ ઇફેક્ટના આધારે તમે કોઈ પણ વસ્તુને જસ્ટિફાઈ કરી શકો કે વધારો વધારે છે કે વધારો ઓછો છે. બરાબર. એક સિમ્પલ એક્ઝામ્પલ, માનો કે હું કોઈ એક પ્રોડક્ટ બનાવું છું કે જેવી પ્રોડક્ટ તમે પણ બનાવો છો અને બંનેની કિંમત ₹100 છે. હવે હું ભાવ વધારો કરું છું અને પહેલી વારના ભાવ વધારામાં ₹100 એની કિંમત કરી નાખું છું ₹120, અને એ વખતે તમે પણ ભાવ વધારો કરો છો, પણ એની કિંમત તમે વધારીને 100 થી કરી નાખો છો ₹105. પછી હવે જ્યારે બીજી વખતનો ભાવ વધારો કરવાનો પ્રસંગ આવે છે ત્યારે હું એની કિંમત 120 થી કરી નાખું છું 125, અને એ વખતે તમે એની કિંમત 105 થી વધારીને કરી દો છો માનો કે 120. બરાબર. શું થયું? હું કહીશ કે જો મેં તો ₹5 વધાર્યા છે, કિંમત મેં તો ફક્ત ₹5 વધારી છે, અને તમે જુઓ તમે કિંમત કેટલી વધારી છે? ₹15. બરાબર. તો મારો ભાવ વધારો તો કેટલો ઓછો છે, તમારો ભાવ વધારો બહુ વધારે છે. બરાબર. ચિત્ર આવું રજૂ થશે ને. આ એ જ છે. આપણે જે તે વખતે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના પ્રાઇસીસ ઘટાડવાના હતા ત્યારે ઘટાડ્યા નહીં, ત્યારે વધારે જ રાખ્યા. તો હવે જ્યારે ₹3 વધે છે તો એ ભાવ વધારો મામૂલી લાગે છે. બરાબર. પણ વિચારો કે જે તે વખતે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ ઘટવાના કારણે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના પણ આપણે પ્રાઇસીસ ઘટાડ્યા હોત, માનો કે ₹70 પ્રાઇસ કરી નાખ્યો હોત પેટ્રોલનો, તો અત્યારે જો એ 97 થાત તો આપણે કહેવું પડત કે ₹27 ભાવ વધારો છે. ત્યારે કેવું લાગત? બરાબર. તો તમે પહેલેથી ભાવ વધારો ખૂબ કરી જ રાખ્યો હતો, એટલે હવે જે ભાવ વધારો કરશો એ મામૂલી જ લાગશે. જ્યારે અન્ય દેશો, આજે તમારી સામે એક્ઝામ્પલ્સ છે બીજા દેશોના, એ શું કરે છે કે લોકોએ માર્કેટ સાથે પહેલેથી પ્રાઇસીસને લિંક રાખ્યા છે, તો સતત વધઘટ થતી જ રહે છે. બરાબર. જે તે વખતે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ ઘટ્યા હતા ત્યારે આ દેશોની અંદર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના પ્રાઇસીસ એ લોકોએ ઘટાડ્યા હતા. બરાબર. હવે જ્યારે $100 થી પણ ઉપર ક્રૂડ ઓઇલનો પ્રાઇસ ચાલી ગયો છે તો સ્વાભાવિક રીતે એ પ્રમાણે એમના પ્રાઇસીસ પણ વધવાના. બરાબર. તો એમનું તમને વધારે દેખાય એનું કારણ આ છે કે લોકો સતત એ રીતે ફ્લક્ચ્યુએટ કરતા રહે છે. આપણે ત્યાં કરતા નથી અને પછી છેલ્લે એમ કહીએ છીએ કે અમે ભાવ વધારો બહુ નથી થવા દીધો. તો ખોટી વાત છે. આ રિયલ ક્રાઇસિસ મેનેજમેન્ટ નથી. બરાબર છે. સારા સમાચાર એની વચ્ચે એ પણ આવ્યા છે ગઈકાલે 15 મે કે ભારત સરકારે પાછું પેટ્રોલ ઉપર, પેટ્રોલના એક્સપોર્ટ્સ ઉપર વિન્ડફોલ ટેક્સ ઇમ્પોઝ કર્યું છે. જે મેં વાત અગાઉ કરી આપને કે વિન્ડફોલ ટેક્સ 2022ના વર્ષમાં સરકારે
ઇમ્પોઝ કર્યો હતો, અને હોવો જ જોઈએ. વિન્ડફોલ ટેક્સ વિશે મેં અગાઉ વાત કરી કે નહીં, મારા ધ્યાનમાં રહી ગયું કે જ્યારે કોઈ કંપની પોતાની હોશિયારીના કારણે નહીં, માર્કેટ કન્ડિશન્સના કારણે એના કંઈ કર્યા વગર ઘણું બધું કમાઈ રહી હોય, એણે કશું જ નવું નથી કર્યું, બસ બજારની સ્થિતિ અત્યારે એવી છે કે જેના કારણે ઘણી બધી કમાણી કરી રહી છે, તો આ સ્થિતિમાં એ ઘણું બધું કમાઈ રહી છે, તો સરકાર એની પાસેથી ટેક્સ લેશે, અને કહેવાય વિન્ડફોલ ટેક્સ. બરાબર, તો હોવો જ જોઈએ ને. તમે કંઈક નવું ઇનોવેટિવ વર્ક કરો અને એના કારણે વધુ કમાવો તો સમજાય, કશું કર્યા વગર કમાતા હોવ તો સરકારે પણ એમાંથી ટેક્સીસ લેવા જ જોઈએ. તો 2022ના વર્ષમાં વિન્ડફોલ ટેક્સ દાખલ કર્યો હતો અને 25માં હટાવી લીધો હતો. બરાબર, હવે પેટ્રોલના એક્સપોર્ટ્સ ઉપર સરકારે પાછો વિન્ડફોલ ટેક્સ ઇમ્પોઝ કર્યો છે. અત્યારની પણ સ્થિતિ એ જ છે. આમાં આપણી સમક્ષ રજૂઆત એ જ થઈ રહી છે સતત કે જો ઓઇલ કંપનીઝને કેટલું નુકસાન જઈ રહ્યું છે. બરાબર, કોઈક મિનિસ્ટર આવીને આપણે આંકડાઓ આપતા હોય કે આટલા હજાર આટલા લાખ કરોડનું નુકસાન આપણી ઓઇલ કંપનીઓને જઈ રહ્યું છે, એટલે આપણને પણ આંકડા સાંભળીને એમ થાય કે ખરેખર નુકસાન તો બહુ મોટું છે, તો આપણે પેટ્રોલનો વધારે ભાવ આપીએ તો જેથી એમની ભરપાઈ થઈ જાય. બરાબર, તો ઠીક છે, એ થઈ રહ્યું છે, પણ સાથે એ પણ જુઓ કે આ જ કંપની અત્યારે ધમધોકાર એક્સપોર્ટ્સ કરી રહી છે. એક્સપોર્ટ્સ કરવામાં તો એ બંધ થતા જ નથી. બરાબર, ભારતની અંદર અત્યારે શું હોવું જોઈએ કે ભારતની અંદર એક તો પ્રાઇસીસ વધી રહ્યા છે. કેમ? કારણ કે પેટ્રોલ ડીઝલની તંગી સર્જાઈ રહી છે. તંગી સર્જાઈ રહી છે તો પ્રાઇસીસને સ્ટેબલ રાખવા માટે આઈડિયલી થવું શું જોઈએ કે ભારતની જે ઓઇલ કંપનીઝ છે એમણે ભારતના બજારની અંદર પ્રમાણમાં વધુ જથ્થો આપવો જોઈએ. એક્સપોર્ટ બને એટલું ઓછું કરવું જોઈએ પેટ્રોલ ડીઝલને, અને એનો વધુ જથ્થો તમારે ભારતના બજારમાં આપવો જોઈએ. જો ભારતના બજારની અંદર તમે જથ્થો વધારે આપશો તો હું માનીશ કે એ સ્થિતિમાં તમારે અહીં આગળ કદાચ પ્રાઇસીસ પણ એટલી બધી વધારવાની જરૂર ના પડે, પણ તમારે એક્સપોર્ટ્સ કરીને પણ કમાવવું છે અને બધું કરવું છે. બરાબર, તો એટલા માટે જરૂરી હતું કે એમને એક્સપોર્ટ્સ ઉપર કંટ્રોલ લાવવામાં આવે, એટલા માટે સરકારે અત્યારે વિન્ડફોલ ટેક્સ પેટ્રોલના એક્સપોર્ટ્સ ઉપર લગાવ્યો છે. પણ એની સાથે જે પેલી એટીએફ અને ડીઝલ ઉપર જે એક્સપોર્ટ ડ્યુટી હતી એને ઘટાડવામાં પણ આવી છે. બરાબર, આ બધા સમાચાર છે એના વિશે. દેટ થિંગ. આશા રાખું કે આંકડાઓની આ આટીઘૂટી તમને સમજાઈ હશે. પાછલા અમુક મહિનાઓના પ્રાઇસીસ લઈને હું તમારી સમક્ષ રજૂઆત કરું અને કહું કે જો ભાવ વધારો તો બહુ મામૂલી છે, તો એને કરી દેવાય, સાબિત કરી દેવાય. પણ જો 10 વર્ષના આંકડા જોઈએ, પાછલા 10 વર્ષોના આંકડાઓ, તો એ સાવ અલગ જ ચિત્ર રજૂ કરે છે અને સ્પષ્ટપણે આપણને સમજાવે છે કે જે તે વખતે પ્રાઇસીસ ઘટાડવા જોઈતા હતા, સ્થિતિ બરાબર એવી હતી કે જ્યારે સરકારે પ્રયત્ન કરીને પેટ્રોલ ડીઝલના પ્રાઇસીસ ઘટાડવા જોઈતા હતા, એ નહોતા ઘટાડ્યા, વધારે ને વધારે એ લોકોએ રાખ્યા. સરકાર પણ એમાંથી ભરપૂર ટેક્સીસ કમાતી રહી, ઓઇલ કંપનીઝ પણ પોતાનું માર્જિન વધારે રાખીને કમાતી રહી. મરો ફક્ત કન્ઝ્યુમર્સનો થયો છે. બરાબર, આપણે કેટલા વખતથી 90 રૂપિયાથી વધારેમાં પેટ્રોલ અને ડીઝલ પુરાવી રહ્યા છીએ. બરાબર, તો મરો છેવટે અહીંયા આગળ કન્ઝ્યુમર્સ, મારા તમારા જેવા ગ્રાહકનું જ થાય છે. અને એ વખતે તમે પ્રાઇસીસ ન ઘટાડ્યા, 90ની ઉપર જ રહ્યા, અને હવે એમ કહીએ કે ભાવ વધારો બહુ થોડુંક છે, તો એ બિલકુલ ખોટું કહેવાશે. આશા રાખું કે વાતો આપને સમજાઈ હશે. બસ આવી વાતો આપણે કરતા રહેવાનું, સમજતા રહેવાનું. ફક્ત રાજનૈતિક મુદ્દાઓની ચર્ચાઓ કેમ? આપણે ત્યાં મીડિયામાં આવું જ હોય છે ને, કોઈક રાજનીતિક માણસે કંઈક કહ્યું, એની વાતો થાય, એના સ્ટેટમેન્ટ આપ્યું તો એના ઉપર દિવસોના દિવસો સુધી બહેસ થતી રહે. એવું કેમ? આવા અર્થશાસ્ત્રના મુદ્દાઓ છે, બંધારણના મુદ્દા છે, સામાજિક મુદ્દાઓ છે, આવી બધી ચર્ચાઓ પણ થવી જોઈએ ને. ગોષ્ઠી દ્વારા આપણે પ્રયત્ન કરતા રહીશું. આપના વિષય ઉપર શું વિચાર છે જાણવા ગમશે, નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. અને બસ આની સાથે ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે. નમસ્તે. તમારો ધર્મ કયો? તમારી જાતિ કઈ? તમે પુરુષ છો કે મહિલા કે પછી બીજું કંઈક? એનાથી આને કોઈ ફરક નથી પડતો. આ એટલે કોણ? આપણું બંધારણ, ભારતનું બંધારણ. આ બંધારણ તમને એક જ ઓળખ આપવા ઈચ્છે છે, અને ઓળખ છે ભારતના નાગરિક હોવાની ઓળખ. તો શું તમારે આ બંધારણ વિશે જાણવું ન જોઈએ? છેલ્લા 17 થી 18 વર્ષમાં ભારતના બંધારણને હું જેટલું સમજ્યો એનો નિચોડ મેં આપણા બંધારણના પુસ્તકમાં આપવાનો પ્રયત્ન કર્યો, અને હવે બંધારણ વિશેની મારી અગત્યની નોંધ ભેગી કરીને અમે એક નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે. ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા, ડોક્ટર વિકલ કોટવાલ્સ નોટ્સ. અમે એક સપનું જોયું છે કે ગુજરાતી ભાષા જાણતી દરેક વ્યક્તિના હાથમાં પુસ્તક હોય. પુસ્તકની સાઇઝ જ એવી રાખી છે કે તમે એને હંમેશા પોતાની પાસે રાખી શકો. જેણે બંધારણ ક્યારેય નથી વાંચ્યું, બંધારણ વિશે કશું જ નથી જાણ્યું, એ આ પુસ્તકની મદદથી પોતાની બંધારણ યાત્રા આરંભી શકશે. અને સાથે એ કે જેમણે બંધારણને સમજ્યું છે પણ હવે તેઓ એનું સમયે સમયે પુનરાવર્તન કરવા માંગે છે, એમ બંનેની જરૂરિયાત સંતોષી શકે એમ આ પુસ્તક અમે બનાવ્યું છે. મારા દીકરાઓના નાના નાના હાથમાં બંધારણનું એક નાનકડું પુસ્તક મૂકવાની મારી ઈચ્છા હતી, અને ત્યાંથી જ આ પુસ્તક
પુસ્તકનો વિચાર જન્મ લે છે અને હવે ઈચ્છા છે કે ગુજરાતના દરેક બાળકના હાથમાં આ પુસ્તક હોય. બાળકો અને વડીલો એમ બધા જ આ પુસ્તક વસાવે અને બંધારણને પ્રસરાવે એવી અપેક્ષા. પુસ્તક ખરીદવું ખૂબ સરળ છે. આપણી મોબાઈલ એપ્લિકેશન કે જેનું નામ છે વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન, એના સ્ટોરમાંથી તમે આ પુસ્તક ખરીદી શકશો અને સૌથી ઓછી કિંમતે અને ઘરે બેઠા તમે આ પુસ્તક મંગાવી શકશો. વધુ વિગત માટે આપણી ઓફિસનો આપ સંપર્ક કરી શકો.